અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર એફઆઈઆરની ધમકી અને હાઈ વોલ્ટેજ ડ્રામા દારૂની બોટલો અંગે પૂછેલા સવાલોથી અધિકારીઓ કેમ ફફડી ઉઠ્યા? અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે. બાતમી આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલનો જથ્થો નજરે પડ્યો હતો. આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાના બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી. જાણે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકી આપી અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલ મળી આવી છે તો તેની તપાસ કરવાના બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માંગે છે? એક બાજુ પત્રકાર સમાજની બદીઓ બહાર લાવવાનું કામ કરે છે ત્યારે બીજી તરફ કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જ્યારે પત્રકારને ખોટી એફઆઈઆરની ધમકી આપે ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ પર ખતરો ઊભો થાય છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. પછી આપણને બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર, બરોબર. બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર. એટલે એ ભાઈ હજી મારો વિડીયો ઉતારી દીધો છે બરોબર. એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા અને પછી વિડીયો શૂટિંગ સાદું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી, સાહેબ આવું કેવું છે. એટલે એ દેખાડજો નહીં ભાઈ, વિડીયો શૂટિંગ હાલો તમને દેખાડો. એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને એટલે એ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે તુકારા ઉકારા સારું લાગે એમ કરો. મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો. એટલે પછી મેં લાઈવ ચાલુ કર્યું. મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું તમતારે અહીંયા પોલીસ સાઈડ વધારે પડી, ચાલો. એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પીડ્યો છે, આ ગાડી પકડેલી મેં જે હોય જોઈ લો. આ દારૂની ખાલી બોટલો પડી છે, બરોબર છે. તો આપણી ફરજ છે કે નથી કે આપણે અહીં સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી, જાગૃત નાગરિક તરીકે, બરોબર. તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા. ખાલી બોટલો છે ને, આ ખાલી બોટલો બરોબર. અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે, ભલે એ જે હોય એ જૂની હોય કે નવી હોય, દારૂ પીડો તો આપણે ખબર પડી કે દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો. એટલે મેં ભાઈને ન્યૂઝવાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ. તો અમારી સભ્ય ઉદયતાભરું વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા અને ન્યાય મારા લાઈવમાં છે, એને મારા તુકારા ઉકારા કર્યા છે. આપણે એને સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર. બસ હવે વાંધો નહીં, હવે તમે ભલે દારૂ બોટલો એટલે મારે અહીંયા ઉભું રહેવું. અહીંયા પડી ભાઈ, અહીંયા પડી, આ બતાવી દે. આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે. આની અંદર છે, જોઈ લો તો કેટલી બોટલો પડી. જો ઉપર ચડી જાઓ સાહેબ, જો આની અંદર અનેક જાતની બોટલો પડી. જો આમાં તો પાણીની બોટલો છે. ના દારૂની અંદર કાઢો, દારૂની બોટલ જો પડી નીચે. જો હા મેં દેખાય છે, જોઈ જાઓ તમે જોઈ જાઓ. જો એક અહીંયા પડેલી છે, આની અંદર હતી હમણાં એક બી પાણીની છે આમાં બોટલ. એક બે લઈ જાય, અહીંયા પડી લઈ જાય.
દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે. એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ બરાબર. એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એ એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ જોયું પોલીસની કે સાહેબ દારૂ નથી. હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે અત્યારે જે દારૂની હવે- બોટલ પડી છે હવે જે અત્યારે મેં એની બતાવેલી તપાસ છે. કરવાની થાય હા. અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના બોલવા દો મને. સીસીટીવી ફૂટેજ મારફતે જ બોલો. કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે. બરોબર, તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, કરો. બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર. બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો સાહેબ અહીંયા તમે તું કરા હું કરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં તમે એવી રીતે દબાવવાની આમાં કોશિશ જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધાય સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કાંઈ સૂચનાઓ આપવામાં આવી કાંઈ? નહીં અત્યારે બધાય ઓફિસરો હતા જ અંદર, બધાય ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સાહેબ વ્યવસ્થિત આવી જશે. મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ આ આપ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબને બોલાવી લો, રાઠોડ સાહેબને બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ, હા બોલો. તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું પણ આ તમને જે ભાઈ ફોન- છેલ્લા તમને- 1.5 કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે, બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે, એમ દારૂ નહીં પડ્યું છે, આપ ઢીકણું પડ્યું છે. આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે એનું મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું. આ ભાઈ મીડિયા વાળો નથી, તમારું નામ એને બોલાવી લો. રવિભાઈ? મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેઝેટેડ તો ઓફિસર. આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય. પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી મેં. બધાય વિડીયોના મારફત પોલીસે શૂટિંગ છે આવશે. મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો ને. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે અઢી 3 વાગ્યા ભાઈ તાળા મળવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે. જે ખેલ તમે ચાલુ કર્યા છે. લે મેં નથી આ ચાલુ કર્યા. દુનિયા આખી જોવે ના ના છે. કઈ વાંધો નહીં હાલો. દુનિયા આખી જોવે છે. હાલો ને પોલીસને બોલાવો તમ તારે આપણે જોવડાવી અમે અહીંથી જવાના પોલીસ નથી. આવે જ છે. હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કહેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કહેવા માંગો છો?
જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો. આપની કચેરીની બહાર દારૂ પડ્યો છે. આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પડ્યો છે તો આપ નથી બોલાવી શકતા. સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડીયો, હા કાંઈ વાંધો નહીં મારી પાસે વિડીયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું. ઉતારો વિડીયો. હા વાંધો નહીં તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે. નહીં. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ 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 સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. હા આ બીએસ કલસરિયા છે. એક આ મિનિટ, બીએસ એક મિનિટ. કલસરિયા આપને તુકારા ઉકારા ઓલી કરે છે. બાજુ. નેમ પ્લેટ લાગેલી છે સાહેબ. વાંધો નહીં બોલ સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો ગીર ન્યૂઝ અમરેલીમાંથી આવું છું. વાંધો નહીં બોલો હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. જે આપણે ચેક કરી લઈ તો આ પુરાવો આપો પહેલા અહીંયા રહ્યા જીવતા પુરાવા જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી છે. ઓફિસ છે પુરાવો આપો પહેલા સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? પુરાવો આપી વાત કરો. પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે?